नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। गुजरात के अहमदाबाद में पालड़ी पुलिस ने एक बड़े साइबर अपराध गिरोह का खुलासा किया है, जो बिना ओटीपी के लोगों के बैंक खातों से पैसे निकालता था। गिरफ्तार आरोपियों में आरिफ खान, अकबर खान, अश्विनी कुमार, नटवरलाल, सिमित, सतीश चंद्र, राकेश, सवाराम, जगदीश, महेंद्र भाई और जैस्मीन राजू भाई शामिल हैं। इस गिरोह ने ठगी की रकम को कई अलग अलग बैंक खातों में ट्रांसफर किया। पुलिस ने आरोपियों के कब्जे से 3.16 करोड़ नगद, 15 मोबाइल फोन, 3 चेक, 9 चेकबुक और 4 बैंक पासबुक जब्त किए हैं, जिनकी कुल कीमत 3.17 करोड़ के लगभग मानी जा रही है। दिलचस्प बात यह है कि इस गिरोह के खिलाफ देश भर में 518 शिकायतें दर्ज हैं, जिनमें लगभग 29 करोड़ की ठगी का मामला सामने आया है। अंतर्राष्ट्रीय स्तर पर साइबर ठगी के इस गिरोह के नेटवर्क की विस्तार से जांच शुरू कर दी गई है। पालड़ी पुलिस ने सभी 6 आरोपियों के खिलाफ मामला दर्ज कर आगे की कार्रवाई शुरू कर दी है। एक અરજદાર ઉર્વીશ ભારદ્વાજ કરીને અરજી આપેલી અને એમને એવું જણાવેલું કે એમના બેંક ઓફ બરોડાના અલગ અલગ એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે કુલ આશરે 25,000 જેટલું ટ્રાન્ઝેક્શન વિધાઉટ ઓટીપી થયેલું, એમને કોઈ ઓટીપી આપ્યા વગર એમના એકાઉન્ટમાંથી આટલી રકમ વિડ્રો થતા એમને અરજી આપેલી અને એ અરજી અનુસંધાને પાલડી પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી। આ તપાસ દરમિયાનમાં આ જે ફ્રોડના નાણાં જે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર એવી રીતે અલગ અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન થયેલું અને એમાં છેલ્લે ડાઇવિંગ રોડ ઉપર યુનિયન બેંકમાંથી આ જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ વિથડ્રો કરતા કુલ 6 આરોપી મળી આવેલા અને આ જે 6 આરોપી છે એમની પાસેથી રોકડ 3 કરોડ 16 લાખ મળેલી અને 15 મોબાઈલ ફોન મળેલા, 9 જેટલી ચેકબુકો મળેલી। હવે આ જે એમાઉન્ટ એમને ત્યાં સેલ્ફ ચેકથી વિથડ્રો કરેલી અને આટલી મોટી એમાઉન્ટ એમને સેલ્ફ ચેકથી કેમ વિથડ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે, એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને આ તપાસ દરમિયાનમાં જે સેકન્ડ લેયરમાં યસ બેંકનું એકાઉન્ટ છે એમાં NCCRP પોર્ટલ ઉપર ચેક કરતા કુલ 136 એપ્લિકેશનો આવેલી છે અને જે થર્ડ લેયરમાં જ્યુબિલી હિલ્સ મર્ચન્ટ એકાઉન્ટ છે એમાં કુલ 518 જેટલી અરજીઓ આવેલી છે અને આ જે ટોટલ જે આ ભોગ બનનાર છે એની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ લગભગ જે 9 કરોડ જેટલી થાય છે। એટલે આમાં કઈ રીતે વિધાઉટ ઓટીપી આ લોકોએ ફ્રોડ કર્યું છે એ બાબતે આગળની તપાસ ચાલુ છે અને હાલમાં જે પકડાયેલ આરોપીઓ છે જે સેલ્ફ ચેકથી રોકડ 3 કરોડ 16 લાખ જેટલી એમાઉન્ટ સાથે મળેલા છે એમાં આરિફ ખાન મકરાણી છે, અશ્વિન પટેલ છે, સ્મિત ચાવડા છે, રાકેશ પ્રજાપતિ છે, જગદીશ પટેલ છે અને જસ્મીન ખંભાયતા છે। હવે આ લોકોએ જે 3 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડેલા હતા એ કોના કહેવાથી ઉપાડ્યા હતા, કોને આપવાના હતા એ બાબતે તપાસ ચાલુ છે। તેમજ આ જે એકાઉન્ટમાંથી એમણે પૈસા વિથડ્રો કર્યા હતા એ એકાઉન્ટ ધારકોને બોલાવીને આગળની પૂછપરછ કરવાની ચાલુ છે કાર્યવાહી અને છેલ્લે વિધાઉટ ઓટીપી ટ્રાન્ઝેક્શન કઈ રીતે થયું એની પણ તપાસ કરવા કાર્યવાહી ચાલુ છે। આ જે ડ્રાઇવિંગ રોડ ઉપર જે યુનિયન બેંક એકાઉન્ટ જેમાંથી આ આરોપીઓએ 3 કરોડ 16 લાખની એમાઉન્ટ ઉપાડેલી એના અગાઉ પણ એ લોકોએ ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરેલા છે અને એ બાબતે બેંકમાંથી પૂરી માહિતી મેળવી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓ હાલ તેમની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવે છે કે અમે જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એને અમે ડાયરેક્ટ અમારે કોઈ પરિચય નથી, પણ અમે એમના ફોન કોલથી અને એમના જે એમાઉન્ટ વિથડ્રો કરી અને એમને પાછી આપવા માટેના એ જેને કે એને આપી દેવા માટે એ લોકોને અમુક એમાઉન્ટ એ લોકો આપતા હતા।
હાલમાં મેં આપને કીધું એવી રીતે કે NCCRP પોર્ટલ ઉપર કુલ 600 થી વધારે અરજીઓ આવેલી છે અને એમાં જે પણ ભોગ બનનાર છે એ બધા અલગ અલગ સ્ટેટના છે. એટલે એમની ઓળખ કરીને અને આમાં વધારાના જે ભોગ બનનાર છે એ લોકોની ફરિયાદ આધારે ગુના દાખલ કરીને આગળની કાર્યવાही કરવામાં આવશે. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।